નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું પ્રવાસી શિક્ષકોની ભરતી 2024 અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોનું ભાવિ રોળાતો પ્રવાસી શિક્ષકોની માંગ ઉઠી છે। જ્ઞાન સહાયક પણ સ્કૂલોને પૂરતા મળ્યા નથી। હવે ભણાવ્યા વિના જ બાળકોની પરીક્ષા જે લેવાશે। પ્રથમ પરીક્ષાને માત્ર 15 દિવસ બાકી છે, ત્યારે હજુ અનેક સ્કૂલોને જ્ઞાન સહાયક મળ્યા નથી। શાળાઓને જ્ઞાન સહાયકો જે ન મળવાના કારણે બાળકોના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડી છે। જ્ઞાન સહાયકોની ફાળવણી જે છે એની બાદ 50% જેટલા જ્ઞાન સહાયકો હાજર ન હોવાના કારણે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે જે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા અંગેની જે માગણી કરવામાં આવી છે, તો એના વિશે સત્તાવાર સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો જે આ તમે જોઈ શકો છો કે જે સ્કૂલોની જગ્યાઓ સામે 50% ફાળવ્યા, જે પૈકી 50% હાજર ન થયા હોવાની ફરિયાદ। ખાલી જગ્યા રહે ત્યાં જિલ્લામાં લાયકાત અને મેરિટના આધારે નિમણૂકની સત્તા આપવી જોઈએ। જે અંગે મિત્રો સંપૂર્ણ આપણે વિગતમાં માહિતી જોઈએ તો શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોની જે યોજના હતી એને બંધ કરી અને એની જગ્યાએ ગુણવત્તાયુક્ત શિક્ષકો મળી રહે એના માટે ગયા વર્ષથી જ્ઞાન સહાયક યોજના લાગુ કરાઈ હતી। પરંતુ સમગ્ર યોજનાના અમલીકરણમાં ગુજરાતની જે સરકારી ગ્રાન્ટેડ શાળાઓના જે બાળકોના ભવિષ્ય ત્યારે રોળાઈ રહ્યા છે એવા આક્ષેપો થયા છે। કારણ કે જ્ઞાન સહાયક સમયસર નિમાતા નથી, નિમાય છે તો એની જગ્યાએ ખાલી જગ્યાને અડધાચ અને એમાં પણ હાજર થતા નથી। આ સંજોગોમાં સ્કૂલોને અન્ય કોઈ વિકલ્પ ન અપાતા રાજ્યના શિક્ષણ ઘોર ખોલાઈ ચૂકી છે। હાલમાં સ્થિતિ મળતી વિગતો મુજબ જે જ્ઞાન સહાયકો પૂરતા નથી અને મળ્યા છે એમાં પણ 50% જેટલા હાજર નથી થયા। આ સંજોગોમાં હવે વિદ્યાર્થીઓ ભણ્યા વિના જ આગામી 15 દિવસની અંદર જે શાળાકીય પરીક્ષા શરૂ થાય છે એમાં મિત્રો એમને સારા અને યોગ્ય પરિણામ આવી એટલે આપણે જે એવી અપેક્ષા પણ ન રાખી શકીએ। કારણ કે સ્કૂલોમાં જે શિક્ષકો જ નથી તો બાળકોને ભણાવે કોણ? જેથી જગ્યા જ્યાં રહે છે ત્યાં જિલ્લામાંથી લાયકાત અને મેરિટના આધારે નિમણૂકની સત્તા આપવી જોઈએ। અને મહત્વની વાત એ છે કે રાજ્યના બાળકો સાથે આવી રીતે જે ચેડા થતા હોય છે, છતાં કમિશનર ઓફ સ્કૂલની કચેરીમાં ભેદી મૌન ધારણ કરીને બેસી રહેનારા જે નિયામકના પેટનું પાણી પણ હલતું નથી। આજે રાજ્યની શાળાઓમાં કચેરી નિયામકના પાપે આજે ગુજરાતમાં હજારો ગરીબ અને મધ્યમ વર્ગના શિક્ષકો જે ન મળવાના કારણે એમણે શિક્ષણથી વંચિત રહેવું પડે છે। સાથે સાથે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના અંદાજે 49 દિવસ બાદ શિક્ષકોની ખાલી પડેલી 7000થી વધુ જગ્યામાં કરાર આધારે જ્ઞાન સહાયક ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ હતી। અરજી કરવાની જાહેરાતથી હજુ સુધી ભરતીની સંપૂર્ણ કાર્યવાહી થઈ નથી। મળતી વિગતો મુજબ 50% જેટલા જ્ઞાન સહાયકો ફાળવાય છે અને એમાં એટલું જ નહીં, એમાં 50% હાજર પણ થતા નથી। કારણ કે ઉત્તર ગુજરાતના જે ઉમેદવારોને દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણના કચ્છમાં નંબર આવે તો 24,000 રૂપિયા અને એમાં કરાર આધારિત નોકરીના કારણે ઘણા બધા ઉમેદવારો સ્વીકારવા માટે તૈયાર નથી। ગત વર્ષે પણ અનેક શાળાઓમાં જ્ઞાન સહાયક હાજર થયા બાદ નોકરી છોડીને જતા રહ્યા હતા। તો મિત્રો, જે અત્યારે રજૂઆત કરવામાં આવી છે પ્રવાસી શિક્ષકોની, એમને મંજૂરી આપવામાં આવે અને મેરિટના ધોરણે જેમને ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરી છે એની અંદર જિલ્લામાંથી જ જ્ઞાન સહાયકોને ભરવામાં આવે અને અથવા તો પ્રવાસીની પણ નિમણૂક કરવામાં આવે। તો ત્યારે જે આગામી સમયની અંદર એની સંપૂર્ણ માહિતી આવશે એટલે આપણે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી એટલું જ છે। જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।